લાલ થોડોક જ છે આમાં. લાલ કલરની રાખડી ઓછી બાંધવાની, જ્યાં બને ત્યાં સુધી નહીં. રોવો હો કા પણ એમાં ઓબ્વિયસ છે, ઘર ભાડે છે ને, ભાડું છે અમારા લોકોનું. તો હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. અત્યારે આજે ભાઈ ક્યારનો મોડો વ્લોગ ચાલુ કર્યો ને ઘરે આવ્યા છે નૈના ફઈ. બરાબર છે. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. અત્યારે અચ્છા હા, રાખડી દેવા માટે ઘરે આવ્યા છે. અને આ વખતે કંઈક નવું આવ્યું છે કે લાલ કલરની રાખડી નહીં, લાલ રાખડી નહીં બાંધવાની. આવું પછી લાલ નહીં લઈ તો વેચાવાળાની બેચાવાની વેચાય. ના ના એવું નહીં, એ તો બધાની હવાની માન્યતા પ્રમાણે તો બધાય પોતપોતાની પણ માન્યતા આવું જોયું કે યુટ્યુબમાં? નહીં બાંધવાની. યુટ્યુબ જ હશે, ફેસબુક હશે કાં તો યુટ્યુબ હશે. લાલ રાખડી નહીં બાંધવાની. નહીં કંઈક તો હશે. હું હા, એ રીલ જોઈ હતી. ઓલા પંડિતજીએ કીધું કે આજ વખતે લાલ કલરની રાખડી ઓછી બાંધવાની, જ્યાં બને ત્યાં સુધી નહીં. ગ્રીન ને યલો ને એવી વધારે. એનાથી શું થાય? પૈસા હશે સામે વાળા? નહીં, પૈસા નહીં, સુકન છે એ એક. અલા કાઢીને બેહે એટલે બિચારા કંઈક નવું નવું આવે. સેમે નો માનું તે એમાં જ હોય ને ભાઈ. દાદા બહુ માને બધી લાગુ કેવી રાખડી લેવાની આ વખતે? હે રાખડી કેવી લેવાની હોય? આવી જોઈ ને બરાબર આવી જોઈએ ને. કલર થી કઈ થાય? હે કલર થી કઈ થાય રાખડીમાં? કઈ ન થાય, હાથમાં બાંધવાની હોય, બીજું શું હોય? શું કે બા? ઈ આપણે હવે જોઈને મળી ગયો કલર, આપણને ગમતો કલર મળે એટલે એ તો એમાં જ મસ્ત. હોય આ ભાઈ. કલર બધાય સરસ હતા એટલે હા કઈ આમાં લાલ થોડોક જ છે આમાં. એમાં જરાક તો છે જ તો. હા, છે, ઈ તો છે, થોડું. જરાક તો આમાં મલ્ટી કલર છે જો. ઈ હા, રુદ્રાક્ષ વાળી ઈ મસ્ત છે. હા ઈ દિલીપ કાકાની છે. બરાબર. આ એ પછી પિંક કલર જેવી છે. બરાબર આમાં રેડ નો મજેન્ટા. શેડ છે થોડો. હા, મજન્ટા. બરાબર. શું કે બા? ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન ને જોઈને અટાણો હા તો અત્યારે તો એ જ હોય ને. તો તમે હું આ કઈક હવારે મૂવી જોવો છો તમે? તો કયું મૂવી જોવો છો? એવરત જીવરત માનું. આ તો બહુ પહેલાનું હોય ને, કંઈક બહુ પહેલાનું હોય ને. આ તો નવું લાગે છે. આ નવું છે, આ નવું છે. ના ના ના, આ જૂનું એ છે ભાઈ, કારણ કે આ તો બહુ જૂનું લાગે મને તો. ક્યારનું આમાં મૂવી આવે છે ને, ક્યારના આના રિએક્શન ચેન્જ થાય અહીંયા. યો માં જો ભગવાન આવ્યા, આવું બધું થાય છે. ભગવાન આવ્યા હતા એની તો હજીવન કર્યો આને નકર તો મરી ગયો તો ઈ તો અચ્છા બરાબર. એવરત જીવરત સાચું જ છે ઈ. સાચું એમ? હા સાચું જ છે ને. કેટલા ટાઈમ પહેલાનું હોય આ પિક્ચર? કેટલા વર્ષ પિક્ચર તો અટાણે ઉતાર્યું હોય છે. હા પણ આ એવરત જીવરત ના વ્રત રહીએ ને અમે, હા. ઈ બધું સાચું છે. એવ્રત જીવ્રત નું વ્રત ક્યારે આવે? જયા પાર્વત એવરત જીવરત ઈ અમાસનું રહેવાનું હોય. એટલે એ ઓલે લાલ સાડી પહેરે ને ઈ? ઈ જીવંતિકામાંનું. અચ્છા હા, એવ્રત હોય એ લગ્ન કરીને નવા લગ્ન થયા હોય જેના, હા. એ સ્ત્રીઓ બધા રે ઓકે. પોતાના પતિ માટે. હા હા. અને જીવરત છે એ જીવીએ ત્યાં સુધી રહેવાનું આપણા સંતાન માટે. આપણે સંતાનો ઓહ. અને જયા પાર્વતી એ કુંવારી કન્યાઓ રે હા. સારા પતિ માટે. સારો બરાબર. એવો પતિ મળે. વર્ષાભાઈ બહુ રહ્યા છે હો ભાઈ. ખાઈ દે છે વર્ષાભાઈ નું આ વ્રત બહુ સારું પડ્યું. એમ નહીં, વર્ષાભાઈ ના આ વ્રત બહુ સારું પડ્યું હોય છે. એ કઈ નો રે. કાંઈ નથી રહેતી કોઈ વસ્તુ આપણે બધું એ તો એમાં જ હોય ને. હવે હું રહી નહીં કરું. રોવો હો કા પણ એમાં? હે રોવો હો કેમ પણ? અવાજ એવો સાચું છે બધું આ બનેલું છે. હું પણ એમાં રોવાનું થોડું કેવો અવાજ કેવો થઈ ગયો રોતા હોય એવો. મેં જો એ વ્રતે કર્યા હા પછી કૃપા નથી હા. ત્યારે એકલું ખાલું જીરાનું ફાડું હોય ને, જીરું ઈ જ આખું ખાવાનું. આખું જીરું લેવાનું, એક ફાડું ભગવાનને ધરવાનું અને એક ફાડું આપણે ખાવાનું. બસ આખા દિવસમાં આખા દિવસ આટલું જ ફાડું જ? હા. પણ તમને આમાં રોવું કેમ આવી ગયું એટલું? એવરત આ દીકરાને લઈ જાય માતાજી પછી પાછા દેવા આવશે. એટલે રોવું આવી ગયું? મેચિંગ બરાબર. જો 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 બ્યુટિશિયન આવી ગઈ જો જો. આ કંઈક તો કરવાનું જ હોય અને સેટિંગ. હા પણ મોઢું નો હારું લાગે ચાંદલા વગર. તારે ક્યાં મોઢું હારું લગાડીને મોઢું નો હાલે. જાવું બાને ભાઈ? ઉધારો ચોટાડ દો. ફેશિયલ કર્યું ને એટલે બધું નીકળી ગયું. એ તો જવા દો. આડો છે. હા આડો ચાંદલો હોય કે ગમે એ. એમ નહીં, આના વાળ ખુલ્લા છે ને કાં તો આમ છે ને તો મેકઅપ આર્ટિસ્ટ તરત આવી જાય વિડીયોમાં કે મેકઅપ કરવા માટે. હું ખાલી જેવડો હે? વેફર કે કર નાખ. સાચું કેજો બા. લઈ આવશે. ખાઈ જાય નહીં ઊંઘે. હે મેકઅપ આર્ટિસ્ટ અહીંયા હું હું કોઈકના વાળ હરખા ન હોય, કોઈકની હા ચૂંદડી મારે હરખી ન આવું કરી હોય. દેવું પડે. ચૂંદડી હરખી ન હોય તો પેલા ઓઢાડ દેવાની.
આ પિક્ચરમાં લઈ જાય તો મેકઅપ આર્ટિસ્ટ કહેવાય. સમજો તમે? મેકઅપ આર્ટિસ્ટ કેવા ભાઈ અમે ના ના આમ છોટુકલા આમ હોય ને વાળ કટકા બહુ થઈ જાય. કોરા ને કટકા બહુ પણ આખો દી ઉતા હોય એટલે પછી આમ ઘસાય ને વાળ ટૂંકા થઈ જાય. અચ્છા. વાળ ઘવાય ટૂંક બટકા થઈ જાય. પછી આ કંઈક બોલવાનું હશે તો આ આવીને એમ કે કેમેરામાં જો કેમેરામાં. અલા પણ કેમેરામાં આ તો ડાયરેક્ટરે તું જ બની, મેકઅપ આર્ટિસ્ટ તું જ બની, તો હું બધું કામનું અમારું. હું કેમેરામેન છું. હા, છોકરો ગાયબ થઈ ગયો ને. જોઈ લે માતાજી લઈ ગયા. તમે આખો મહિનો રહ્યા હો ભાઈ સાહેબ, ગજબ હો ભાઈ. વજન ઘટાડવા હારું પણ વજન ઘટતું નથી, કાંઈ ખાતી નથી તો એવું. એવું ના હોય પણ નકર હું કાંઈ એવું બટેટા કે બહુ ખાતી નથી. અત્યારે છે ને આજે શ્રાવણ મહિનો આવ્યો ને તો કેટલા લોકોના મગજમાં એવું છે કે હું આ આખો શ્રાવણ મહિનો કરી નાખું તો મારું વજન ઘટી જાય. પણ હરામ જે ભાઈ જો એનો 1 થી 1.5 કિલો વજન ઘટે ને તો હા, મારે 2 કિલો ઘટ્યું. પરસોત્તમ મહિનો આખો રહી ને હા તો ઈ મારો 2 કિલો ઘટ્યું. એટલું જ ઘટે, એનાથી વધારે ન ઘટે. તો આ વખતે હવે બીજી ઘટે. નહીં ફરાળમાં હું તો સાંભો થોડોક એવો ને કેળું નાખું. ઘરમાં ખાવામાં જ એવી બધી વસ્તુ આવતી હોય જેમાં કાંઈ મળતું જ નથી આપણને હોતું, બરાબર છે? હા, તેલ વધારે. તેલ વગરનું શાક તે તો તમને કોઈને નથી ફાવતું આ ઘરમાં. તેલ તો તું જો ને તો તેલ વગરનું શાક જ નથી ગમતું. આમાં તરતું હોય બાપ તેલ. આમાં એમ લાગે કે સ્વિમિંગ પુલ ની જેમ ઓલા બધા બટેટા નાય એ તો જે તેલ વિનાનું ખાય ને એ લોકોને કોઈથી તકલીફ ન એને નો પડે. વાંધો આવે. પણ તેલ જેને આમ ઉપર તરી દેખાતી ન હોય ને ન ગમે ને એ તમારે ઈ મને, મારા હા, પપ્પાને મને નથી ગમતું હા નથી. એ તો ભાઈ તકલીફ વાળું હોય ભાઈ. આટલું શરીર સારું રહેવા માટેનું કારણ શું? હળવું ચાલુ. ખાલી હો. હાલવું ચાલવું એમ. રોજે જોઈ લ્યો. વર્ષોથી હાલ્યો. એક આજ નહીં, ખમીદાણા જ્યારે પપ્પા સર્વિસ કરતા બિચારા રહેતા ત્યારથી હાલવાનું ચાલુ કર્યું છે ને એટલા વર્ષોમાં કોઈ દી મૂક્યું નથી. તો પછી છોકરાઓ બધા હાલવું ચાલવું સૌથી વધારે મહત્વનું છે એમ ને. બીજું શું જરૂરી છે? બીજું ખાવું પીવું. ખાવું પીવું જરૂરી છે. લિમિટનું એ લિમિટમાં જ ખાય. એનો લિમિટમાં જો, એનો કોઈ દી વધારે ઓવરટિંગ હોય જ હા એટલે બાણા અટાણે 2 ટાણા એટલી દવા લઈને બેઠા હોય. આને કોઈ દવા જ નથી ભાઈ. એક દવા નહીં. અને એક દવા નથી ભાઈ. આપણે ખાઈએ પીએ એટલું મળી જાય પછી શું ટેન્શન. 100% વાત સાચી. બરાબર હે ભાઈ. ખાવા પીવાના ટાઈમે મળી જતું હોય. પછી તો ટેન્શન હવે ન જોઈએ. બધી એને એની જવાબદારીની બધી પૂરી કરી નાખી બરાબર હે. વધારે ટેન્શન લેવામાં તમે આ ધોરા આવી ગયા જો. તો ભાઈ અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતનો 1:45 ભાઈ. અને આજે ખબર નહીં આખો દિવસ કામમાં ને કામમાં હતા. રસોઈ બનાવીને કામ કર્યું નામાં હાંજ પડે રાત પડી ગઈ. હા એટલે બધો આજનો આખો દિવસ અમારો આમને એમ ગયો. કઢીને ખીચડીને બનાવ્યા અને ભાઈ ઘણા બધા લોકો એવું વિચારતા હશે કે આ આટલું બધું ખરાબ અહીંયા કેમ થઈ ગયું છે. ભેજ લાગ્યો છે એમાં. ભેજ તો લાગેલો જ છે પણ પ્રોબ્લેમ એવી થઈ છે કે એ જે છે ને એ ફાટી ગયું છે. તો કોકે વધારે બી ફાડી નાખ્યું છે. હા એટલે મને એવું યાદ ન આવ્યું કે ને ફેવિકોલ થી ચોટાડ દો, મેં કાપી નાખ્યું. જોઈ લે એટલે એવું થઈ ગયું. હા પછી અહીંયા બી ખરાબ થઈ એટલે ગયું. હવે છે ને ગાઈસ આમાં એવું કહે છે કે હવે આમાં લાદી નાખો, હવે આવું ન સારું લાગે કારણ કે વ્લોગમાં સારું ન લાગે હોય એટલે લાદી બાદી હોય તો સારું લાગે. હા એટલે લાદી નાખી નખાઈ દે હું એવું દિવાળી આવશે તો થઈ જાય લાદી નાખ. એટલે આ તમે બધા કમેન્ટ કરતા નહીં કે આ ફાટેલા કેમ નાના નાખો. બિચારા કોઈ નથી કરતા, એક કમેન્ટ કોઈ નથી આવી એવી. કારણ કે એ લોકો પરિસ્થિતિ સમજે છે અને કે બધાની ઘરની અલગ અલગ હોય. અને કોઈની એવી ખરાબ નેગેટિવ કોમેન્ટ કોઈની નથી આવતી. એમ તો જોઈ છે, હું તો વાંચતી જોઈ, મારો વ્લોગ તો પછી જો પણ કમેન્ટ વાંચવાનું પહેલા ચાલુ થઈ જાય. આજના વ્લોગમાં બધાએ બહુ સરસ સરસ કમેન્ટ કરી છે અને બહુ મસ્ત કમેન્ટ કરી છે. બા દાદાની પણ બહુ સરસ સરસ કમેન્ટ છે. અને કમેન્ટ વાંચતા પહેલા ખાલી હું એક વાત કહી દઉં કે ઘણા લોકો કોમેન્ટ કરતા હતા બરાબર છે કે તમે લોકો અમદાવાદમાં રહ્યો છો બરાબર છે તો અમારું ત્યાં ઘર ભાડે છે કે શું છે બરાબર છે. ઓબ્વિયસ છે ઘર ભાડે છે ને ભાડું છે અમારા લોકોનું 17,500 મેન્ટેનન્સ સહિત બરાબર છે. અમે લોકો થેન્કફુલ છીએ કે જેમનો જે ઓનર છે જે ઘરના ઓનર છે બરાબર છે રૂપલબેન, એમને થેન્કફુલ છીએ કે આટલું સારું ઘર એમને સાચવ્યું હતું અને એટલું જ એનું ઘર હવે અમે સાચવીએ છીએ બરાબર છે. અને આટલા સારું એવું ઘર છે એમનું, પોઝિટિવ ઘર છે બરાબર છે. એટલે ઘણા લોકો એવું પૂછતા હતા કે તમારું રેન્ટ શું છે. આ રેન્ટ છે અને આ એરિયામાં સૌથી સારું ઘર મને લાગ્યું હોય મને ને પૂજાને તો આ હતું એટલે અમે લોકોએ પછી આ લીધું. એમાં મહાદેવની કૃપા છે એની માથે થોડીક, એટલે હા થોડી ના કહેવાય, જાજી જ કહેવાય. કારણ કે આટલી ઉંમરે ભગવાનની એટલી કૃપા એટલે સારું જ કહેવાય. આટલી નાની ઉંમરમાં આટલી બે માણસે પ્રગતિ કરી આદિત્યની પૂજાએ, એટલે અહીંયા જોવાનું કઈ જોવાનું ગમે ત્યાં તું ખરેખર બહુ સારું કહેવાય. હા એક કમેન્ટ હું વાંચું મારે તો ચશ્મા પહેરવા પડશે, દેખાય નહીં નગરમાં. હવે એમને શું લખ્યું છે એ મને ખબર નથી પણ એનો ખાલી મિનિંગ જે છે ને હું તમને કહું છું. નિલય પટેલ કરીને છે, તમે બીજા બ્લોગરથી ખૂબ આગળ છો. ન્યૂઝ સર્વે મુજબ અમદાવાદ અને સુરતમાં
રહેવા માટે દર મહિને 45,000 આવક ઊભી કરવી જ પડે અને એનાથી વધુ કમાવો એ જ બચત છે. અને જેને એક બાળક હોય એને ભણવાનો એક્સ્ટ્રા ખર્ચો વર્ષે 1 લાખ ખર્ચો આવતો હોય છે. આ હવે કેમ કરેલી છે આ બ્લોગમાં આઈ ડોન્ટ નો. બહુ સાચી વાત કીધી એને, કારણ કે જેટલા મોટા સિટીના સપના વિચારો ને એટલા જ મોટા ખર્ચા પણ થઈ જાય તમારા, બરાબર છે. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા રહેતા હોય ને તો અમારે લોકોને 20,000 રૂપિયા કે 25,000 રૂપિયામાં દર મહિનો નીકળી જાય, બરાબર, આરામથી નીકળી જાય. આરામથી નીકળી જાય, બરાબર, કેશોદની અંદર. બટ ત્યાં કેવું છે કે ભાઈ નો નીકળે એટલે નો જ નીકળે, કારણ કે ત્યાં તમારે કાયમી 1000ની નોટ પેલા મૂકી જ દેવાની, બરાબર છે. કારણ કે જો દૂધ છાશ ને ઘરમાં વખરીનો બધો ખર્ચો તો હોય જ, પ્લસ કંઈક બ્લિંકિટ કરો, કંઈક બહાર જાય તો ખાવા પીવાનું બ્લિંકિટ લોહી પી જાય. પણ તો એક વસ્તુ સમજ કે હવે બહાર જવાનો ટાઈમ ન હોય, બરાબર છે, તો બહાર જવાનો કે કઈ ટાઈમ, હા, તો ઇમરજન્સીમાં જ બ્લિંકિટ કરવાનું થાય ને બ્લિંકિટ કરીએ ને એટલે જેવું કરીએ ને એટલે 500-200 રૂપિયા તો એમને વયા જાય. હા, ખરેખરમાં તું ડીમાર્ટમાં ગઈ હતી હમણાં તો કેટલા ડાયરેક્ટ 200 રૂપિયાની વસ્તુ લેવા જઈએ છે ને 2500 રૂપિયા કરી. હા, તમારા તો જીવે ન હાલે જરાય. એટલે આવી વસ્તુ છે ભાઈ કે બ્લિંકિટ ને બધી વસ્તુ એવી છે ને કે જરૂરિયાત તો છે જ એની, બરાબર છે, પણ એમાં વધારે જ મંગાવી જતું હોય છે, વધારે જ મંગાવી જતું હોય છે. એ બધાયના અનુભવ હોય છે. તમે લોકો ખાલી કહેજો કમેન્ટમાં. કમેન્ટ વાંચવા માટે પહેલા તમારે ચશ્મા પહેરવા પડશે, નકર મને દેખાય નહીં. મમ્મી ડો બાડી થઈ ગઈ, બાડી જ નથી થઈ ગઈ, પણ આમ કરવું પડશે. એટલે કેમ કરવું પડશે? દાદાની જેમ. કિંજલ કાર્યની કમેન્ટ છે, સો હેપી બધાને, અને બધાને જોઈને બહુ ગમ્યું. આંટી કેમ છો? બહુ મિસ કરતા હતા તમને. અમારા બા અને દાદાને કહેજો કે ચિંતા ના કરે, આનંદથી અને આરામથી રહો. આટલા બંને પતલા થઈ ગયા છે અને આંટી સરસ ધ્યાન રાખે છે, બટ તમારા વગર એમને સૂનું લાગતું હશે, એટલે એને ખુશ જોઈને અમે પણ ખુશ થયા. અને આદિત્યભાઈ, ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ સો મચ. અમે બધા લોકો સારા છીએ. બાન દાદાની તબિયત પણ સારી છે. એનું થોડુંક છે, પણ એની સાથે કાલે વાત કરીશું બાન દાદા સાથે, બરાબર છે. ચલો મમ્મી લાસ્ટ કમેન્ટ વાંચે છે. તેજસ અસરા કંઈક લખેલ છે. દાદા અને ખાસ કરીને બાની આંખોમાં તમને જોઈને જે ખુશી હતી અને જે પ્રેમ છલકાઈ રહ્યો હતો ને એની ખરેખર વાત જ ના થાય. અને હું દાદા અને બાને વ્લોગમાં જોઈને ખુશ થઈ જાઉં છું, કારણ કે જ્યારે હું પણ હોસ્ટેલથી મારા ઘરે જાઉં છું ને ત્યારે મારા દાદા અને બા પણ આવી જ રીતે ખુશ થઈને મને વાલ કરે છે. હું જમતા જમતા વ્લોગ જોતો હતો અને મને ખબર જ ના પડી કે મારું પેટ ક્યારે ભરાઈ ગયું. બાકી આદિત્યભાઈ, હું તો એમ કહીશ કે અત્યારે દાદા અને બા સાથે બને એટલી વધુ મેમરીઝ બનાવો, કારણ કે આ તમારા માટે ગોલ્ડન પીરિયડ છે. લોટ્સ ઓફ લવ. એટલે તને જોઈને બા દાદાની આંખમાં ખરેખર તો અમને ખબર જ છે કે આદિત્યને જોઈને, ચિંતનને જોઈને, દ્રષ્ટિને જોઈને બહુ જ ખુશ થાય, બહુ જ. એના વગર એને ગમે નહીં. મને જોઈને વધારે થાય, તને જોઈને વધારે થાય, એ વાત તો સાચી. પણ તોય દ્રષ્ટિને ચિંતનને જોઈને થાય તો મારા જેટલું નહીં, તારા જેટલું નહીં, એ તો બરાબર છે. કારણ કે મારું તો આમ દેખાય આવે, ઓહો આમ પેસ ઉપર મારો દીકરો આવ્યો, એ મારો દીકરો આવ્યો એમ બોલ્યો, રાજી રાજીના રેડ થઈ જાય. તો અને મારું થોડું આમ ખરેખર બ્લોગમાં મેં આ કમેન્ટ વાંચીને પાછો જોયો ને બાનો સીન, તો ખરેખર બહુ જ સરસ હતો. ઈ સીન હતો ને બહુ, એટલે બહુ નાઈકમાં સર પ્રેમ દેખાય જ છે. 100%. એટલે બહુ સારી કમેન્ટ્સ આવી હતી આજે બા અને દાદા માટેની. તમે લોકોએ બાન દાદાને બહુ ટાઈમ પછી બી જોયા. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય. સબસ્ક્રાઈબ કરજો, મફત છે. તમારે સબસ્ક્રાઈબથી મને મોટિવેશન મળે છે, બરાબર છે, તો ડુ સબસ્ક્રાઈબ. બાય. આમાં બોલો ના કા લે બોલો ને લે કા શરમાઈ ગયા. પ્રેમમાં પડી ગયા હતા ને એટલે ભણી ન હોય ભાઈ. ભાઈ શીતલબેન નો પ્રેમ હો ભાઈ. પછી ખબર પડે કે પેલા હે ને ભણી અને નોકરી કરાય, લગ્ન કરાય ગઈ. 100% વાત છે. ચલો એ ટોપિક પર નથી જવું, તમે આપણે આ સંભળાવી દો એટલે એ ટોપિક પર કાલે જઈશું. પછી ગાઈસ લગ્ન કરજો, બાકી કોઈ દી એમ લગ્ન કરતા નહીં. હા બસ. મારા તો ભાઈ ખારા છે એટલે વાંધો નથી આવ્યો. હા પણ એ ટોપિક પર આપણે કાલે જઈશું. જાણવા માંગતા હોય બરાબર છે, એ ટોપિક વિશે વધારે જાણવા માંગતા હોય તો કોમેન્ટ કરજો, એ વિશે વાત કરીશું આપણે, બરાબર છે.